હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ટુડે? આપણે યુનિટ 1, 2 અને યુનિટ 3 જોઈ ગયા, બરાબર છે. હવે આજે આપણે નવો યુનિટ શરૂ કરીશું, યુનિટ 4, વિલ યુ વેકઅપ. બરાબર છે, વિલ યુ વેકઅપ એ આજે આપણે જોશું. એમાં એક્ટિવિટી 1 આપણે જોઈએ, સમજીએ એ પહેલાં તમારે શું કરવાનું છે કે અંગ્રેજીની નોટમાં સારા અક્ષરે આ જે મિનિંગ્સ છે એ તમારે લખવાના છે. યુનિટ 4, વિલ યુ વેકઅપ, કાવ્ય, ચૂઝિંગ. બરાબર છે. આ જે મિનિંગ્સ છે, ચૂઝિંગ એટલે પસંદગી, બોલ એટલે દડો, કેક એટલે કેક, નાઇસ એટલે સરસ, ટુ ટેક એટલે લેવું, કેટ એટલે બિલાડી. ત્યાર પછી સામેના પેજ પર સોફ્ટ એટલે પોચું અથવા નરમ, ટુ થિંક એટલે લાગવું અથવા વિચારવું, રોઝ એટલે ગુલાબ, સ્વીટ એટલે મીઠું અથવા સરસ, ટુ સપોઝ એટલે લાગવું, માનવું. ત્યાર પછી છે ટુ બુક. બરાબર છે ને, એટલે પુસ્તક, પિક્ચર એટલે ચિત્ર, ટુ લુક એટલે જોવું. બરાબર છે. તો આ જે મિનિંગ્સ છે એ તમારે લખવાના છે અંગ્રેજીની નોટમાં સારા અક્ષરે. નવા પેજ પર હેડિંગ આપી દેવાનું, યુનિટ 4, વિલ યુ વેકઅપ. અને પછી તમારે આ જે મિનિંગ્સ મેં કહ્યા એ તમારે લખવાના છે. બરાબર છે, અહીં અને આ સામેના આટલા. આ પ્રમાણે હું રાખું જેથી કરીને તમે એનો સ્ક્રીનશોટ પાડીને તમે લખી શકો. બરાબર છે. વિડીયો તમે ઓન નહીં રાખી શકો તો કંઈ નહીં, પરંતુ તમારે શું કરવાનું, સ્ક્રીનશોટ પાડી લેવાનું અને પછી એમાંથી તમારે આ મિનિંગ્સ લખી લેવાના, જેથી કરીને તમને તકલીફ થાય નહીં. ચાલો હવે આપણે જોશું એક્ટિવિટી 1, રિસાઇટ ધ પોઈમ. આપણે કવિતા જોશું, પોઈમ જોશું. પોઈમનું હેડિંગ છે ચૂઝિંગ. ચૂઝિંગ એટલે પસંદગી. બરાબર છે. તો અહીં જુઓ, વોટ વિલ યુ હેવ. શું કહ્યું છે કે વોટ વિલ યુ હેવ, તમે શું લેશો અથવા તમારી પાસે શું હશે. અ બોલ ઓર અ કેક, તમારી પાસે શું હશે, બોલ હશે કે કેક હશે. દડો, બોલ એટલે દડો જે આપણે બધાએ જોયો જ છે, અને કેક, કેક પણ આપણે જોઈ જ છે. તો શું કહ્યું છે કે તમારી પાસે દડો હશે કે કેક. જો અહીં ક્વેશ્ચન માર્ક આપેલો છે. બરાબર છે. અ કેક ઇઝ સો નાઇસ. શું કહ્યું છે, અ કેક ઇઝ સો નાઇસ. નાઇસ એટલે સુંદર અથવા સરસ. કેક કેટલી સરસ છે. યસ, હા. ધેટ્સ વોટ આઈ વિલ ટેક. હું તે કેક લઈશ. કે હા, હું તે કેક લઈશ. વોટ વિલ યુ હેવ. હવે પાછું કહ્યું છે કે તમારી પાસે શું હશે અથવા તમે શું લેશો. અ કેક ઓર અ કેટ, કે તમે કેક લેશો કે બિલાડી લેશો. કેટ એટલે બિલાડી. અ કેટ ઇઝ સોફ્ટ. બિલાડી કેટલી નરમ છે. બિલાડી કેવી છે, નરમ. સોફ્ટ એટલે નરમ. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. આઈ થિંક એટલે કે મને લાગે છે કે હું તે બિલાડી લઈશ અથવા હું તે લઈશ. વોટ વિલ યુ હેવ, ફરીથી પૂછવામાં આવ્યું છે કે તમે શું લેશો અથવા તમારી પાસે શું હશે. અ કેટ ઓર અ રોઝ, બિલાડી કે ગુલાબ. અ રોઝ ઇઝ સો સ્વીટ. ગુલાબ કેટલું સરસ છે. આઈ વિલ હેવ ધેટ, આઈ સપોઝ, કે મને લાગે છે કે હું તે ગુલાબ લઈશ. વોટ વિલ યુ હેવ, તમે શું લેશો. અ રોઝ ઓર અ બુક. ગુલાબ, રોઝ એટલે ગુલાબ,
ઓર અ બુક, બુક એટલે પુસ્તક, ગુલાબ કે પુસ્તક. શું કહ્યું છે કે તમે શું લેશો અથવા તમારી પાસે શું હશે, પસંદ કરવાનું છે તમારે. તો કહ્યું છે કે તમે ગુલાબ લેશો કે પુસ્તક લેશો. અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ, બરાબર છે. તો પિક્ચર્સ એટલે ચિત્રો અને ફૂલ ઓફ એટલે ભરેલું, ફૂલ એટલે ભરેલું, કે પુસ્તક ચિત્રોથી ભરેલું જ. ઓહ, ડુ લેટ મી લુક, મને તે જોવા દો. શું કહે છે કે મને જોવા તો દો કે પુસ્તક કેવા ચિત્રોથી ભરેલું છે, બરાબર છે. એટલે અહીં શું કહ્યું છે આ કે તમારે ચૂઝ કરવાનું છે કે તમને શું જોઈએ છે, કેક જોઈએ છે કે બોલ જોઈએ છે, બરાબર. શું કહ્યું છે, બોલ જોઈએ છે, કેક જોઈએ છે, કે પછી બિલાડી જોઈએ છે એટલે કે કેટ જોઈએ છે. ત્યાર પછી કહ્યું છે કે કેટ જોઈએ છે કે રોઝ જોઈએ છે. પછી કહ્યું છે છેલ્લે કે રોઝ જોઈએ છે કે બુક જોઈએ છે. બુક કેવી છે તો ચિત્રથી ભરેલી છે. તો છેલ્લે શું કહે છે કે ઓ ડુ લેટ મી લુક, લુક એટલે જોવું, કે મને જોવા તો દો. આ સરસ મજાની આપણી પોઈમ છે, ચૂઝિંગ પસંદગી કરવાની, બરાબર. તો આ જે છે, આ જે શબ્દ કેક ઓર અ કેટ, અ બોલ ઓર અ કેક, એ તમે શબ્દ ચેન્જ કરીને પણ આ કાવ્ય આગળ વધારી શકો. ત્યાર પછી જુઓ બી, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોઈમ, કે અહીં જે આપણને પોઈમમાં રાઇમિંગ વર્ડ આપેલા છે તે અહીં આપણે લખવાના છે. જો મેં લખ્યા જ છે. કેક છે, બરાબર. તો એનો શું છે રાઇમિંગ વર્ડ, તો ટેક થાય, TAKE. ત્યાર પછી રોઝ, તો એનું શું થશે, સપોઝ. જો અહીં આપણને આપેલું જ છે કેક, તો એનું ટેક, બરાબર છે. પછી છે રોઝ, તો એનું શું થશે, સપોઝ. ત્યાર પછી છે બુક, તો એનો રાઇમિંગ વર્ડ શું થશે, લુક. અને છે કેટ, તો એનું શું થશે, ધેટ. કેટનું શું થશે, ધેટ થશે. આ જુઓ કેટ, તો એનું ધેટ, આ પ્રમાણે થશે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થીઓ સી, ફર્સ્ટ છે એનું આન્સર ધીઝ ક્વેશ્ચન્સ, સવાલના જવાબ આપો, બરાબર છે. આન્સર ધીઝ ક્વેશ્ચન્સ, એમાં આપણને ક્વેશ્ચન આપવામાં આવેલા છે. વોટ ઇઝ સ્વીટ, સ્વીટ એટલે મીઠું, વોટ એટલે શું, અને ઇઝ એટલે છે, મીઠું શું છે. તો શું આવશે, અ રોઝ ઇઝ સ્વીટ, ઇઝ સ્વીટ, બરાબર છે ને. ત્યાર પછી જુઓ વોટ ઇઝ સોફ્ટ, તો સોફ્ટ શું છે. અહીં આપણે પહેલું લખ્યું કે વોટ ઇઝ સ્વીટ, તો અહીં આપણે જોયું છે કે અ રોઝ ઇઝ સ્વીટ, બરાબર છે. એટલે રાઇમમાંથી શોધીને જ આપણે લખવાના છે. જે ક્વેશ્ચન છે ને એના આન્સર આપણે રાઇમમાંથી શોધીને લખવાના છે. વોટ ઇઝ સોફ્ટ, તો સોફ્ટ કોણ છે, તો જો અહીં આપણે લખેલું જ છે અ કેટ ઇઝ સોફ્ટ, તો અહીં આપણે લખશું અ કેટ ઇઝ સોફ્ટ. ત્યાર પછી વોટ ઇઝ નાઇસ, નાઇસ શું છે, સુંદર શું છે, તો જો અહીં અ કેક ઇઝ સો નાઇસ, તો આપણે લખીશું અ કેક ઇઝ નાઇસ. આપણને જે પ્રમાણે ક્વેશ્ચન પૂછવામાં આવેલા હોય એ જ પ્રમાણે આપણે એનો આન્સર લખીશું. વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ, હવે ચિત્રોથી ભરેલું શું છે, તો બુક. જો અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ, તો અહીં આપણે લખીશું અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. ઓકે, નેક્સ્ટ જોશું આપણે આન્સર ક્વેશ્ચન્સ ઇન એ, ટીક ફોર યોર ઓપ્શન્સ ઇન બી, બરાબર છે. હવે આપણે આપણને અહીં આપવામાં આવેલા છે ઓપ્શન, બરાબર છે. જો આ ફર્સ્ટ છે સેન્ટન્સ, બરાબર, ક્વેશ્ચન ફર્સ્ટ છે, એમાં આપણને આ પ્રમાણે ઓપ્શન આપવામાં આવેલા હોય છે, બરાબર છે. અને જો આ ઓપ્શનમાં ના આવતું હોય તો પછી આપણે એ કરીશું
એને બીજા એના જવાબ લખીશું. જો અહીં છે આપેલું વોટ વિલ યુ ડ્રિંક, તો શું આવશે? ટી. બરાબર છે, આપણને એક્ઝામ્પલ આપી જ દીધેલું છે આ પ્રમાણે કે હોટ છે એટલે ગરમ છે, ઇટ હેઝ એનર્જી એટલે આપણને એનર્જી આપે છે તે, અને ઇટ ઇઝ ટેસ્ટી તે ટેસ્ટી છે. બરાબર છે. ત્યાર પછી જુઓ બીજું વોટ વિલ યુ ઇટ, તમે શું ખાશો? તો અહીં આપેલું છે ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ સ્પાઇસી, ઇટ ઇઝ સ્વીટ એન્ડ શાવર, તો અહીં આવશે જવાબ ભેલ. બરાબર છે ને. થર્ડ છે ક્વેશ્ચન વોટ વિલ યુ સ્મેલ, બરાબર છે, એની સ્મેલ કેવી છે? ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટિફુલ, ઇટ ઇઝ સ્વીટ, તે સુંદર છે, બરાબર છે, એ સરસ છે, અને તે મીઠું પણ છે, તો શું આવશે? રોઝ. રોઝ એટલે ગુલાબ. વેર વિલ યુ ગો, તમે ક્યાં જઈ રહ્યા છો? તો શું આવશે? ટુ અ હિલ, ટુ અ રિવર સાઇડ, ટુ અ સી શોર, તો એનો જવાબ આવશે ટુ અ રિવર સાઇડ. તો અહીં આપણે લખવાનું ટુ અ રિવર સાઇડ. બરાબર છે ને. ત્યાર પછી છે ફિફ્થ ક્વેશ્ચન્સ વેન વિલ યુ સ્લીપ, તમે ક્યારે સૂઈ જશો? તો અહીં જુઓ લેટ એટ નાઇટ, ઇન ધ આફ્ટરનૂન, અર્લી એટ નાઇટ, તો એનો જવાબ તમે શું લખશો? અર્લી એટ નાઇટ આ આવશે. બરાબર છે. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું અર્લી એટ નાઇટ. ઓકે, ચાલો હવે આપણે ઇંગ્લિશમાં તો આ બધું સમજીએ જ છીએ, બરાબર ને, પરંતુ આપણો જે યુનિટ 4 છે એમાં આપણે આજે મેથ્સ પણ શીખીશું, કારણ કે આપણી જે એક્ટિવિટી છે એક્ટિવિટી 1 એમાં આપણે ડી જે છે એનો પાર્ટ ડી છે કાઉન્ટ એન્ડ રાઇટ, તો આપણે આજે મેથ્સ પણ જોઈશું, એટલે આપણને મજા આવશે કે ઇંગ્લિશ સબ્જેક્ટની સાથે સાથે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં આપણને ગેમ રમવાનું પણ પસંદ પડશે. બરાબર છે ને. તો અહીં જુઓ કાઉન્ટ એન્ડ રાઇટ, ગણો અને લખો. જો અમે લખી જ રાખ્યું છે હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર, કે આ જે પિક્ચર આપવામાં આવેલું છે, આ જે ચિત્ર આપવામાં આવેલું છે એમાં કેટલા ચોરસ છે? સ્ક્વેર્સ એટલે ચોરસ. બરાબર ને. તો અહીં આપણે જોશું તો 1 2 3 4, પછી આ એક 5 અને આ એક 6. બરાબર છે, એટલે 6 સ્ક્વેર્સ આવશે. તો અહીં આપણે લખીશું 6 સ્ક્વેર્સ. ઓકે. ત્યાર પછી જુઓ સેકન્ડ નંબર હાઉ મેની ટ્રાયેંગલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. જો તમને ટ્રાયેંગલ્સની અંદર આપી જ દીધું છે કે શું કહેવાય, એટલે કે ત્રિકોણ, તમને ચિત્ર આપેલું જ છે, તો આ જે ચિત્ર છે એ ચિત્રમાં આપણે જોશું તો કેટલા ત્રિકોણ છે, તો અહીં તમારે ગણતરી કરવાની કે કેટલા ત્રિકોણ છે. તો આ ફર્સ્ટ, પછી આ સેકન્ડ, એ પ્રમાણે તમારે બધી ગણતરી કરવાની. મેં તો કરી જ છે. બરાબર. એટલે કેટલા થશે ટ્રાયેંગલ? તો 16 થશે. 16 ટ્રાયેંગલ્સ થશે. ત્યાર પછી જુઓ 3 હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર. આ જે આપણને ચિત્ર આપવામાં આવેલું છે એમાં કેટલા ગ્લાસ છે? આ જે ગ્લાસ છે કેટલા છે? તો આપણે જોશું, એના મોઢા જોડશું આપણે. બરાબર. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો અહીં આપણે લખીશું 4 ગ્લાસીસ. બરાબર. 4 મેં અહીં લખ્યો જ છે. ત્યાર પછી જુઓ 4 હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર્સ. હવે આ જે ચિત્ર આપવામાં આવેલું છે એમાં કેટલા પ્રાણીઓ છે? તો સરસ મજાના પ્રાણીઓ તમને કલરફુલ, બરાબર, કલરફુલ પિક્ચર્સ અહીં તમને આપેલું છે. તો અહીં તમારે જે એનિમલ્સ છે એને કાઉન્ટ કરવાના છે અને ત્યાર પછી એનો જવાબ અહીં લખવાનો છે. મેં લખ્યો છે જો 20. બરાબર છે. તો અહીં આવશે 20 એનિમલ્સ. ત્યાર પછી આપણે પાછળ જોશું તો અહીં જુઓ ધેર વેર 20 બર્ડ્સ ઇન અ ટ્રી. ધેર વેર 20 બર્ડ્સ ઇન અ ટ્રી
અ મેન ટુક હિઝ ગન એન્ડ શોટ વન બર્ડ, હાઉ મેની બર્ડ્સ વિલ બી ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધેટ. અહીં આપણને આપવામાં આવેલું છે કે જો હું એનું ટ્રાન્સલેટ કરું કે એક ઝાડ ઉપર કેટલા પક્ષીઓ છે? 20 પક્ષીઓ છે. હવે અ મેન ટુક હિઝ ગન એન્ડ શોટ વન બર્ડ. એક જે માણસ છે એ માણસે પોતાની બંદૂક વડે એક પક્ષીને માર્યું, બરાબર. તો હાઉ મેની બર્ડ્સ વિલ બી ધેર ઇન ધ ટ્રી આફ્ટર ધેટ. તો ત્યાર પછી જે ઝાડ છે, બરાબર છે, એના ઉપર કેટલા પક્ષીઓ હશે? તો નો બર્ડ્સ. શા માટે નો બર્ડ્સ? કારણ કે એ જે માણસે ગનથી જે પક્ષીને એ મારે છે, શિકાર કરે છે, તો ગનના અવાજથી એ બધા જ પક્ષીઓ ઝાડ પરથી ઉડી જશે, એટલે નો બર્ડ્સ આવશે, કે એક પણ પક્ષી નથી, બરાબર છે. એ જ પ્રમાણે જુઓ 6. જીગર હેડ 500 રૂપીઝ. હી વેન્ટ ટુ અ સિનેમા. હી વોચ્ડ ભાગ મિલ્ખા ભાગ. હી પેઇડ 100 rupees for the ticket. In the interval, he bought 2 packets of popcorn. He paid 50 rupees for each packet. How many rupees will Jigar have now? કે હવે જીગર પાસે 500 રૂપિયા હતા. હું તમને શોર્ટમાં કહું તો જીગર પાસે 500 રૂપિયા હતા અને છેલ્લે કહ્યું છે કે આ વસ્તુની ખરીદી કરે છે, પિક્ચર જોવા માટે 100 રૂપિયાની ટિકિટ લે છે, બરાબર છે. તો કહ્યું છે કે જીગર પાસે છેલ્લે કેટલા પૈસા હશે, કે હમણાં જીગર પાસે કેટલા પૈસા છે, કેટલા રૂપિયા છે? તો એનો જવાબ આવશે 300 રૂપિયા, બરાબર છે ને. ત્યાર પછી જુઓ એક્ટિવિટી 2. વર્ક ઇન ગ્રુપ્સ, આન્સર ધીઝ ક્વેશ્ચન્સ, પ્લાન ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. વિશ્વ પર્યાવરણ દિવસ છે, બરાબર છે. તો એ ક્યારે આવે છે અને ક્યાં ઉજવવામાં આવે છે એ બધું અહીં આપવામાં આવેલું છે. તમને ક્વેશ્ચન આપેલા છે, બરાબર. એના ઓપ્શન પણ આપેલા છે A, B, C. વેર ઇઝ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટેડ, કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જો મેં અહીં ટીક કરેલું જ છે કે 5th જૂન, 5 જૂન. વેર વિલ યુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, તો ક્યાં કરીએ છીએ એની ઉજવણી? તો ઇન ધ સ્કૂલ. વોટ વિલ યુ ડૂ ઓન ધીઝ ડે, તો શું કરીએ એ દિવસે? પ્લાન્ટ ટ્રીઝ. ત્યાર પછી જુઓ ચોથું. વિચ કોમ્પિટિશન વિલ યુ અરેન્જ ઓન ધીઝ ડે, તો ઇલોક્યુશન કોમ્પિટિશન, બરાબર છે, ઇલોક્યુશન કોમ્પિટિશન. પછી 5th છે વોટ ટાઈપ્સ ઓફ સ્લોગન વિલ યુ મેક, તો શું આવશે? સેવ ટ્રીઝ. તો આ પ્રમાણે મેં તમને જવાબ લખી જ રાખ્યા છે, બરાબર છે. તો આ હતું આપણું એક્ટિવિટી 2, બરાબર છે. હવે આપણે આવતા પીરિયડમાં એક્ટિવિટી 3 જોશું, ઓકે. અને હા, જે મેં કહ્યું છે લેસન માટે, તો તમારે આપણે યુનિટ 4નું વિલ યુ વેકઅપ એના મિનિંગ્સ લખવાના રહેશે. અને આ જે પ્રશ્ન છે આન્સર ધીસ ક્વેશ્ચન, આ 4 પ્રશ્ન અને એના જવાબ લખવાના રહેશે, ઓકે.